હાલેલુયા. પ્રભુનો બહુ જ આભાર માનતા ફરીને એકવાર આજના સુંદર દિવસે પ્રભુનું વચન તમારી આગળ લાવી રહ્યો છું. બાઇબલમાં બે અલગ અલગ ઘટના વિશે લખવામાં આવેલું છે. પહેલી ઘટના ત્યાં એવું લખવામાં આવેલું છે કે એક જુવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને પ્રભુને આવીને એવું કહે છે કે અનંત જીવન પામવાને માટે હું શું કરું. એટલે કે તેના મગજમાં અનંત જીવન જે શબ્દ છે, અનંત જીવનની જે વાત છે તેના મગજની અંદર ગુમતી હતી, ફરી રહી હતી અને જાણતો હતો કે અનંત જીવન છે. અને બીજી બાબત બાઇબલમાં એવું લખવામાં આવ્યું છે કે માણસ આખું જગત પ્રાપ્ત કરે, આખું જગત મેળવી લે, પણ જો તેનો આત્મા નાશમાં જાય તો તેને 100 લાભ. જો તેનો આત્મા નાશમાં જાય તો તેને 100 લાભ. એટલે બે બાબતો, બે અલગ અલગ ઘટનાઓને આ જગ્યાએ હું એક કરું છું. અને અહીંયા એવું કહે છે કે અનંત જીવન પામવાને માટે અને આત્મા નાશમાં જાય. બહુ જ અગત્યની બાબત મનુષ્યના જીવન માટે છે, મારા જીવન માટે, તમારા જીવન માટે અને પ્રત્યેકના જીવન માટે. અને એ તો એ છે અનંત જીવન અને નાશ. બહુ જ અગત્યનું છે કે આપણે જ્યારે આ પૃથ્વી પર જીવન જીવી રહ્યા છે ત્યારે પ્રત્યેક જણ જાણે છે અને બાઇબલ કહે છે તે પ્રમાણે આદમે પાપ કર્યું અને પાપના કારણે મરણે આ પૃથ્વી પર આપણા જીવનમાં પ્રવેશ કર્યો અને દરેક મનુષ્ય કે જે આ પૃથ્વી પર જન્મ લે છે તે મરણ પામે છે. અને મરણ બાદ બાઇબલ જે બાબત બતાવે છે અને એ તો એ છે કે અનંત જીવન અને તેનો આત્મા નાશમાં જાય. આજે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે શું હું અનંત જીવન વિશે જાણું છું? શું મારો આત્મા નાશમાં જશે એ હું જાણું છું? જો મને એ ખાતરી નથી, જો મને એ સમજ નથી, તો સમય આવે તે પહેલાં આ બંને બાબતોને જાણી લેવાની અને સમજી લેવાની બહુ જ જરૂર છે. અને તેને માટે આપણે ખરેખર પ્રભુની પાસે આવવાની જરૂર છે. બાઇબલ અનંત જીવનની વાત એમ કહે છે કે નાશમાં જતા આત્માની વાત બહુ સ્પષ્ટપણે ત્યાં લખવામાં આવે છે અને તેના વિશે બહુ જ ક્લિયર એમ કહે છે કે બાઇબલ આપણને માહિતી આપે છે. અને બાઇબલનો ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને અને મને પ્રેમ કરે છે. માટે જ બાઇબલ કહે છે કે તેઓને જીવન મળે અને પુષ્કળ મળે અને અનંત જીવન મળે માટે હું આવ્યો છું. અને અનંત જીવનની શરૂઆત જ્યારે પૃથ્વી પર માણસ તેનું બહુ જ ટૂંકું આયુષ્ય 80 વર્ષ કે 100 વર્ષ જીવીને જાય છે, ત્યારબાદ તેનું અનંત જીવન શરૂ થાય છે. પણ એ અનંત જીવનમાં જતાં પહેલાં જો માણસ, બાઇબલ એવું કહે છે કે આ પૃથ્વી પર માણસ જીવે છે, બધું જ પ્રાપ્ત એની કર્યું હોય, એની પાસે પુષ્કળ ધન દોલત હોય, એની પાસે પુષ્કળ માન વૈભવ હોય, એની પાસે પુષ્કળ પાવર અને પોઝિશન સમાજમાં, સોસાયટીમાં કે દરેક જગ્યા હોય, પણ જો તેનો આત્મા નાશમાં જાય, બાઇબલ કહે છે ઇટ મીન્સ કે જો એ માણસની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અનંત જીવન નથી, જો એ માણસ ઈસુ ખ્રિસ્તને ઓળખતો નથી, જો એ માણસ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતો નથી, તો બાઇબલ એમ કહે છે કે તે અનંત જીવનથી વેગળો રહે છે, દૂર રહે છે અને તેનો આત્મા નાશમાં જાય છે. જગતમાં બધું જ હોય, જગતમાં માન, વૈભવ, પૈસો, ધન, દોલત, સેલિબ્રિટી, લોકો આગળ પાછળ ફરતા હોય, વાહ થતી હોય, વી બીકમ સુપરસ્ટાર્સ, મિલિયનિયર્સ, સ્ટારડમ, એવરીથિંગ બધું જ હોય. પણ જ્યારે આ પૃથ્વી પર, જ્યારે આપણે પૃથ્વી છોડીએ છીએ, મૃત્યુ પામે છે, ત્યારે બધું જ અહીં રહી જાય છે. ફક્ત માણસનો આત્મા ઈશ્વરની પાસે જાય છે અને ત્યાં બે બાબતનો એણે સામનો કરવો પડે છે. પહેલી બાબત, જો એ ઈસુને ઓળખતો હોય છે તો એ અનંત જીવનમાં જાય છે. અને જો ઈસુ ખ્રિસ્તને ઓળખતો નથી, એણે પાપ કર્યું નથી, તો બાઇબલ એમ કહે છે કે તેનો આત્મા નાશમાં જાય છે. બટ પ્રભુ કોઈનો આત્મા નાશમાં ના જાય, કોઈ પણ વ્યક્તિ નર્કમાં ના જાય, કોઈ પણનો આત્મા એમ કહે છે કે એ નર્કની દર્દ ભરેલી પીડાનો અનુભવ ન કરે. માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા અને મારા પાપોને માટે પૃથ્વી પર આવ્યા, પોતાનો પ્રાણ આપી દીધો, ક્રુસ પર મૃત્યુ પામ્યા અને મારા અને તમારા પાપની સજા તેમણે પોતાના ઉપર લઈ લીધી. અને બાઇબલ કહે છે કે તેમના મૃત્યુ દ્વારા, તેમના બલિદાન દ્વારા પૃથ્વીના દરેક મનુષ્યને પ્રભુ ઈસુ ખ્રિસ્તે નવું જીવન આપ્યું છે, પાપોની માફી આપી છે અને એ અનંત જીવન આપ્યું છે. તો આજે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે મેં જગતમાં બધું જ મેળવી લીધું છે, પણ શું મેં ઈસુને ઓળખ્યા છે? શું હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણું છું? જો નથી જાણતો તો આજે સમય છે, હજુ સમય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણી લો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વાંચી લો, અનંત જીવન સમજી લો કે જેથી કરીને તમારો આત્મા નાશમાં ન જાય, પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અનંત જીવન પામો. સમયનો સદુપયોગ કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણી લો. આમેન.